friends, welcome back to my channel Jane's Kitchen. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે હેલ્ધી મિલ્ક પાવડરની રેસીપી જોઈશું. જો દરરોજ સવારે 1 ચમચી આ પાવડર દૂધની સાથે લેશો તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનશે. જો તમને B12ની સમસ્યા હોય તો પણ આ પાવડર તમારા માટે બેસ્ટ છે. બાળકો માટે પણ આ પાવડર ફાયદાકારક છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીં 100 ગ્રામ મખાણાને લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. મખાણા બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે. મખાણા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તો અહીં આપણા મખાણા શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આ શેકેલા મખાણાને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, તેને હાથથી ઇઝીલી તોડી શકાય છે. હવે આગળની રેસીપી જોતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાર પછી એક પેનમાં 50 ગ્રામ બદામને 2 મિનિટ માટે લો ફ્લેમ પર શેકી લો. હવે તેમાં 50 ગ્રામ અખરોટ, 50 ગ્રામ પિસ્તી, 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ પમ્પકિન સીડ્સ નાખીને ફરીથી 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ પર શેકી લો. ડ્રાય ફ્રૂટ્સ અને પમ્પકિન સીડ્સ ખાવાથી બધા જ પ્રકારના વિટામિન્સ અને કેલ્શિયમ મળે છે. તો આપનો આ પાવડર ખૂબ જ હેલ્ધી રહેવાનો છે. હવે શેકેલા ડ્રાય ફ્રૂટ્સને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લો. હવે શેકેલા મખાણાને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને ફાઇન પાવડર રેડી કરી લો. પછી તેમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ્સ નાખીને ફરીથી ગ્રાઇન્ડ કરી લો. હવે આ પાવડરમાં ચપટી કેસર અને 1 ટીસ્પૂન ઇલાયચીના દાણા પણ એડ કરો. ફરીથી બધું બરાબર રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે આ પાવડરને એક બાઉલમાં કાઢી લો. હવે 100 ગ્રામ ખડી સાકરને ખલમાં અધકચરી વાટી લો. ખડી સાકર ખાવાથી પાચનતંત્ર બહેતર બને છે. સાથોસાથ એનિમિયા જેવી ગંભીર સમસ્યામાં પણ રાહત આપે છે. તેથી મેં સ્પેશિયલ ખડી સાકરનો ઉપયોગ કર્યો છે. આ અધકચરી સાકરને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પાવડર બનાવી લો. તેણે આપણે બનાવેલા ડ્રાયફ્રૂટ પાવડરમાં એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લો. આ રેડી થયેલા હેલ્ધી મિલ્ક પાવડરને એરટાઇટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ મિલ્ક પાવડર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેને દૂધ સાથે કઈ રીતે લઈ શકાય તે જોઈ લઈએ. સૌથી પહેલાં દૂધને ગરમ કરી લો. તેને ગ્લાસમાં કાઢી લો. હવે તેમાં 1 ચમચી આપણે બનાવેલો મિલ્ક પાવડર નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. આ પાવડર શિયાળામાં ગરમ દૂધ સાથે લો તથા ઉનાળામાં ઠંડા દૂધ સાથે લો અને તમારા સામાન્ય દૂધને ટેસ્ટી બનાવો. જો આ રેસીપી તમને ગમી હોય તો શેર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.